નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું એ ભલવાળા। આજે હું તમને મારા ગામની અંદર જે હોળી પ્રગટાવવામાં આવે છે તેમના વિશે જણાવીશ। હોળિકા કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એ પણ હું તમને બતાવીશ। મિત્ર, આ છે અમારે જે હોળી તૈયાર કરવામાં આવે છે તે જગ્યા છે અમારે ગામના પાદરમાં જે અહીંયા ગાયનો ગોંદરો છે એનાથી થોડી આગળ અહીંયા અમારે હોળી પ્રગટાવવામાં આવે છે। મિત્રો, આને જે હોલિકાને નીચે દર્શાવવામાં આવે છે તે આને કુંભ કહેવામાં આવે છે। અને જ્યારે સવારે આને બહાર કાઢી અને આમાંથી જે પ્રસાદી રૂપે આખા ગામમાં વિતરણ કરવામાં આવે છે। જો મિત્રો, તમે જોઈ રહ્યા છો જે આ છે તેને કુંભ કહેવામાં આવે છે અને કુંભનો અહીંયા એક ચોરસ ખાડો કરવામાં આવે છે અને તેને અહીંયા નીચે રાખવામાં આવે છે। મિત્ર, જે અહીંયા 4 દિશા દર્શાવવામાં આવી છે। પૂર્વ, હા, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ। અહીંયા અમારે આ રિવાજ છે કે જે વરરાજા હોય તે અહીંયા ચાણા રાખવામાં આવે છે। જે કુંભ છે તેની બાજુમાં સાણા મેકવામાં આવે છે અને આ બંને વરરાજા હતા આ વર્ષના। આ વર્ષે જ આ બંને ભાઈઓના લગ્ન થયેલા છે। અમારે અહીંયા જે હોળી તૈયાર કરવામાં આવે છે તે વડીલો દ્વારા અહીંયા હોળી તૈયાર થાય છે। આ અમારા વડીલ છે। જો ભાઈ, અહીંયા ઉતાસણીને પ્રગટાવવાની ફૂલ તૈયારી હતી તે હવે અમારે જે આ બાપુ છે તેણે ઉતાસણીને પ્રગટાવી દીધી છે। આ છે નાનો વરરાજો જે હોળીના દર્શન કરવા આવેલો છે।